આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ. મારે આપ સૌની સાથે થોડી વાતો કરવી છે કે અમે આજની યુવા પેઢી છીએ, નવી જનરેશન છીએ, તો અમે દરેક વસ્તુમાં પ્રેક્ટિકલી વિચારીએ, દરેક વસ્તુઓમાં રીઝન્સ, કારણો એ સૌને વધુ મહત્ત્વ આપીએ છીએ, ખરું ને યુવાનો? તો મને એ પ્રશ્ન થાય છે કે આપણને શું આપણા જીવનને લઈને કે આપણા અસ્તિત્વને લઈને કોઈ જ વિચારો નથી આવતા? આપણને કોઈ જ સવાલો નથી થતા કે શા માટે મારું જીવન આવી રીતનું છે અને શા માટે હું જીવન જીવી રહી છું? એની પાછળના ઉદ્દેશ્યો કે કારણો શું છે એ જાણવાની શું તમને કોઈ દિવસ ઈચ્છા નથી થતી? યુવાનીમાં જ તમે પગ મૂક્યો છે તો ભણતર છે, ફરજો છે, જવાબદારીઓ છે અને લાગણીઓના કેટલાક ઉતાર ચઢાવ છે, તેમજ આપણા એવા વિચારો છે કે કોઈ આપણને સમજતું નથી. શું આવા બધા વિચારો અને આ બધું જીવન જે ચાલી રહ્યું છે જેમાં ફક્ત અને ફક્ત ગૂંચવાડાઓ છે, શું આવું જીવન જીવવું યોગ્ય છે? તો આપણે આપણા જીવનને લઈને કોઈક ઠોસ કદમ લેવા જોઈએ, ખરું ને? અને પોતાની જાત માટે કે એને અપડેટ કરવા માટે આ હ્યુમન સિસ્ટમ શું છે તેને સમજવા માટેના પ્રયાસો કરવા જોઈએ. વિચાર કરજો મિત્ર, આ બધા સવાલો ખરેખર વિચાર કરવા યોગ્ય છે અને આ બધા સવાલોના જવાબ માત્ર અને માત્ર તમને વાઇટલ ફોર્સ જાગરણ હ્યુમન અપડેટિંગ પ્રોગ્રામ કે જે શ્રી ભાઈશ્રી દ્વારા શ્રી વિદ્યા સાધના સેન્ટર બંધાળા જૂનાગઢ ખાતે અલગ અલગ સેમિનારો દ્વારા સમજાવવામાં આવે છે. અને મને ખૂબ જ આનંદ છે કે ઘણા બધા આધ્યાત્મિક લાઈનના સાધકો છે કે જેઓ આનો લાભ લઈ રહ્યા છે. અને મને ખૂબ જ ગર્વ છે કે હું પણ શ્રી ભાઈશ્રીની એક સ્ટુડન્ટ છું અને મેં પણ આ જ બધા સેમિનારો કરીને મારા જીવનને એક નવી દિશા આપી છે. તો ચાલો આપ સૌ પણ આ સેમિનાર કરો અને તમારી દિશાવિહીન બનેલી યુવાનીને એક નવી દિશા આપો. જય શ્રી કૃષ્ણ.